નમસ્તે મિત્રો, આજના જમાનામાં દેવું થવું સામાન્ય છે. આપણે નાણાકીય વ્યવહારોમાં ભૂલો કરીએ છીએ અને પછી લોનના ચક્કરોમાં પડી જઈએ છીએ. તમે દેવામાં ડૂબેલા હોવ તો તે જીવનને બોજરૂ અને નિરાશાસ્ભર બનાવી દે છે. તમે ગમે તેટલું કમાવો, તે બધું દેવું ચૂકવવામાં જ જાય છે. શું તમને પણ એવું લાગે છે કે આ દેવા ક્યારેય ખતમ નહીં થાય? પરંતુ ચિંતા ન કરો. આજે અમે તમને એવી અસરકારક રીતો બતાવવાના છીએ જેનાથી તમે લીધેલા દરેક દેવાથી મુક્ત થઈ શકશો. આ વિડિયો જીવન બદલાવનાર સાબિત થઈ શકે છે, તો આખો અંત સુધી જોઈને તમારું જીવન બદલવાનું બીજું પગલું ભરો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમારા જેવા બીજા લોકો પણ દેવા મુક્ત બની શકે. હવે ચાલો શરૂ કરીએ અને ખૂણે ખૂણેથી સમજીએ કે કેવી રીતે દેવા મુક્ત બનવું. પહેલો પગલું, તમારું દેવું સમજો. પ્રથમ, તમારે એ સમજી લેવું પડશે કે તમારા પર કેટલું દેવું છે અને તે ક્યાંથી આવ્યું છે. બધું લખી લો. વ્યક્તિગત દેવું, બિઝનેસ લોન, ક્રેડિટ કાર્ડ બિલ, કોઈ પણ પ્રકારના ઉપાર્જનના દેવા. આ ક્રમમાં લખવાથી તમારું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે કે તમારે શું ચૂકવવાનું છે. બીજું પગલું, આવક અને ખર્ચનું નિરીક્ષણ. તમારા માસિક ખર્ચ અને આવકનું વિશ્લેષણ કરો. તમારા ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવું જરૂરી છે. બિનજરૂરી ખર્ચો કાપી નાખો અને દરેક રૂપિયો દેવા ચૂકવવા માટે ફાળવો. ત્રીજું પગલું, પાયો બનાવો. ઇમરજન્સી ફંડ. દેવા મુક્ત બનવા માટે તમે ઇમરજન્સી ફંડ બનાવવું પડશે. આ નાનું નાણાંનો ભંડોળ તમારી માનસિક શાંતિ માટે જરૂરી છે અને અનિચ્છનીય પરિસ્થિતિઓ માટે ઉપયોગી થાય છે. ચોથું પગલું, વધુ વ્યાજદર વાળી લોનનું પ્રાધાન્ય દો. તમારા દેવાની યાદી તપાસો અને સૌથી વધારે વ્યાજવાળી લોનને પહેલા ચૂકવવાની કવાયત શરૂ કરો. આને સ્નોબોલ અથવા એવલાન્ચ મિથોડ કહેવાય છે. એક લોન ખતમ થાય પછી બીજી લોન પર ફોકસ કરો. આથી તમારું ધીમું ધીમું દેવું ઘટે છે. પાંચમું પગલું, વધારાની આવકના સ્ત્રોત શોધો. દેવા ચૂકવવા માટે તમારી આવક વધારવી સૌથી મહત્વપૂર્ણ છે. નોકરીની સાથે જોડાયેલ બીજા માર્ગો શોધો. ફ્રીલાન્સ કામ કરો અથવા તમારા કુશળતાનો ઉપયોગ કરીને નવો વ્યવસાય શરૂ કરો. આ વધારાની આવક તમારું દેવું ઝડપથી ચૂકવવામાં મદદ કરશે. છઠ્ઠું પગલું, ધીરજ રાખો અને જાગૃત રહો. દેવા મુક્ત બનવા માટે સમય લાગશે. આ પ્રક્રિયામાં ધીરજ અને શિસ્ત રાખવી જરૂરી છે. તમારું નાણાકીય લક્ષ્ય યાદ રાખો અને તમારા પગલાં પર વિશ્વાસ રાખો. સાતમું પગલું, વ્યાજ પર નજર રાખો. કોઈ પણ નવા દેવા કરતા પહેલા વ્યાજની દરોને સંપૂર્ણ રીતે સમજો. નીચી વ્યાજ દરવાળી લોન માટે તમારા હાલમાં લીધેલા દેવાનો પુન સમાયોજિત પણ કરી શકો છો. આઠમું પગલું, પોતાની જીવનશૈલીને સરળ બનાવો. દેવા મુક્ત બનવા માટે તમારે તમારી જીવનશૈલીને સાદી અને અસરકારક બનાવવા પર ધ્યાન આપવું પડશે. નવો ખર્ચ કરવાનું પહેલા વિચાર કરો કે આ દેવા ખતમ કરવામાં મદદરૂપ છે કે નહીં. નવમું પગલું, કાઉન્સેલર અથવા નિષ્ણાતની મદદ લો. જો તમારું દેવું ખૂબ જ વધારે છે અને તમે તેને સંભાળવા માટે પરેશાન છો તો નાણાકીય કાઉન્સેલર અથવા નિષ્ણાતની મદદ લો. તે તમને તમારા દેવા વ્યવસ્થિત કરવામાં મદદ કરી શકે છે. 10મું પગલું, નૈતિકતા અને અનુશાસન. તમારા ભવિષ્ય માટે નાણાકીય આયોજન કરો. દેવા મુક્ત બનવા માટે મજબૂત નૈતિકતા અને શિસ્ત જરૂરી છે. દેવામાં પડતા પહેલા બાર વિચારો. મિત્રો, દેવા મુક્ત જીવન મહાન સ્વતંત્રતાનો અનુભવ કરાવે છે. આ માટે તમારે નક્કીતા, ધીરજ અને પ્રયત્નો કરવાની જરૂર છે. આજથી જ આ પદ્ધતિઓ અમલમાં લાવો અને તમારું દેવું સમાપ્ત કરી જીવન જીવવાનું શરૂ કરો. જો આ વિડીયોમાં આપેલી માહિતીથી તમને મદદ મળી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બીજા લોકોને પણ આ મહાન રાહતની યાત્રા પર મોકલો. આપણે સૌ એક દેવા મુક્ત સમાજ બનાવવા તરફ આગળ વધીએ.